કેટલા પ્રકારના તેલ મળે છે? બધા 8-10 પ્રકારના. બધા પ્રકારના મળે છે. આરસીએમ ની દુકાનમાં એક જ. માત્ર એક જ તેલ મળે છે. એક જ તેલ. ખાલી એક પોઈન્ટ થી સમજી જાજો, ગુજરાત બહુ સમજદાર છે, બહુ વિવેકી છે. કારણ કે ગુજરાત વિશ્વનું રોલ મોડેલ છે બધી બાબતોમાં. આ ધરતીએ ખૂબ મહાપુરુષો આપ્યા છે દેશને. અસામાન્ય ધરતીના લોકો નથી, આનું આપણે ગૌરવ પણ લેવું જોઈએ, વિચારવું પણ જોઈએ. તમને ઈશારામાં ખાલી સમજાવ્યું એક જ વાતમાં, બાકી બધી પ્રોડક્ટમાં હું સમજાવી શકું એમ છું. ખાલી એક માત્ર તેલમાં સમજાવું તમને. આપણે ગુજરાતી લોકો છીએ, ઈમાનદારીથી કહેજો, બહેનો નહીં ખબર પડે, ભાઈઓ નહીં પડે ને અભણ નહીં ખબર પડે કે જેની માંગ હોય ને, માંગ જેને ડિમાન્ડ હોય ને એનો ધંધો કરાય. હા કે ના? જેની માંગ ન હોય એનો કોઈ ધંધો કરે તો એને લોકો શું કે કરે? તો મૂર્ખો. મૂર્ખો નો કે મૂર્ખાનો સરદાર કે, પાગલ કે, ગાંડો કે, બુદ્ધિ વગરનો કે. હવે તમને એક વાત સમજાવું. અડધું ભારત લગભગ સરસોનું તેલ ખાય છે. કેટલું? અડધું. જયપુર મૂકો ને રાજસ્થાન, લગભગ સરસોનું તેલ ચાલુ થઈ જાય મોટા ભાગે. ગુજરાત સિંગ તેલ માંગે, સાઉથના રાજ્યો નારિયેળનું તેલ માંગે, કોઈ સરસોનું તેલ માંગે. ધ્યાન આપજો મારી વાતમાં. એ કુદરત એનું કામ કરે, આપણે આપણું કામ. બધા પોતપોતાની રીતે તેલ માંગે. અને આરસીએમ છે ને ભાઈ, જ્યાં જ્યાં તિરંગો જાય છે ને એ બધી જ જગ્યાએ આરસીએમ છે સાહેબ. અંદામાન નિકોબાર ટાપુ ઉપર આરસીએમ ની દુકાનો છે સાહેબ. જે આ રોહિતભાઈ ખોલી છે ને એ અંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ છે, કારણ કે મારા ડિસ્ટ્રીબ્યુટર ન્યાય છે. તો કયું તેલ આરસીએમ વેચવું જોઈએ? સૌથી પહેલું સરસોનું લાવવું જોઈએ. જો આને માણસને ધંધો કરવો હોય તો કયું લાવવું જોઈએ? સરસોનું. સૌથી વધારે દેશમાં સરસોની ડિમાન્ડ છે. ગુજરાતની અંદર મગફળીનું લાવવું જોઈએ, સાઉથમાં નારિયેળનું લાવવું જોઈએ, ક્યાંક સોયાબીનનું લાવવું જોઈએ. જેવી જરૂર છે તેવું લાવવું જોઈએ. હું પણ દોઢ ડાયો થઈને ગયો તો, કારણ કે અહીંયા મેં એટલો ત્રાસ સહન કર્યો છે 2008-9માં જ્યારે અમારું આ તેલ આવ્યું ને રાઈસ બ્રાન્ડ, ત્યારે આ વડીલોએ બહુ ગાળો આપી, તમારો ડોહો ચોખામાં કે તેલ હોય ઊભી બજારે અમને હબોળ્યા છે ભાઈ બધી રીતે. બહુ આજે હજી બધાના મનમાં ભ્રમ છે કે ચોખામાં તો લોટ થાય, એમાં વળી તેલ ક્યાંથી નીકળે. મારા બાપુજી ને આ હતું ભાઈ, મારા ઘરમાં એવું હતું, એવું નતું. પણ અમે ટ્રેનિંગો લીધી, રિફાઇનરી જોઈ, ત્યારે ખબર પડી, કારણ કે ચોખા પાકતા નથી, સમજાવવા મુશ્કેલ હતા લોકોને. પણ ચોખાના દાણામાંથી તેલ નથી નીકળતું અંદરથી. ચોખાનો દાણો હોય એની ઉપર લાલ કલરનું એક પડ હોય છે, બ્રાઉન કલરનું. ઈ પડને રાઈસ મિલમાં 2-3 વાર ઉતારી લેવામાં આવે છે. અને આપણે અત્યારે જે ચોખા ખાઈ ને, સફેદ ચોખા સફેદ હોતા નથી, ઈ પોલિશ્ડ ચોખા છે. ઉપર જે 80% પ્રોપર્ટી હતી કાઢી લીધી, અને ઉપરની જે પ્રોપર્ટી છે એની અંદર 10 થી 15% જેટલું તેલ હોય છે. એટલે જૂના લોકો જે છે ને, જ્યારે આપણે જાતે કમોદને કરતા હતા ત્યારે તમે ઓહામણ છે ને નાખી ન દેતા બેનો, એનો એ દાળમાં નાખતા હતા, છોકરાઓને પીવડાવતા હતા. એ ઔષધિ હતી. આજના ચોખામાં કાંઈ કાંદા નો નીકળે, કાઢજો. સેજ નહીં, કાઢી લીધું. હલો. તેથી આ રાઈસ બ્રાન, અને જો કે મોદી સાહેબ આવ્યા પછી અમારે અનુકૂળ થઈ ગયું 2014માં. એ જ્યારે સીધા ઓડિશાની અંદર એક મીટિંગ કરી, એ મીટિંગમાં એને કીધું કે વિશ્વમાં સૌથી હેલ્ધી માનવામાં આવે છે રાઈસ બ્રાન, ચોખાના છિલકામાંથી કાઢેલું તેલ. ત્યારે અમને રાહત થઈ કે ભાજપ વાળા જ માન છે. હેલો હેલો, ભાજપ વાળા જ માન છે, કોંગ્રેસ વાળા ઓમ માન છે, સારું થઈ જાય તો. હા કે ના? એ રિઝલ્ટ થી માન છે. તો અમારે રાહત થઈ ગઈ. અને બીજું, કૃષિ યુનિવર્સિટી આણંદ, એના સાયન્ટિસ્ટોએ સાબિત કર્યું, એટલે બહુ A to Z માહિતી આપી. આજે અમારી પાસે બધા પાસે લેખ છે, કોઈને જોતો હોય તો. અને આ તેલને 4 એવોર્ડ મળ્યા, 4 એવોર્ડ. એમાં ડોક્ટર મનમોહન સિંહ, એપીજે અબ્દુલ કલામ સાહેબ, પ્રતિભા પાટીલ, દિનશા પટેલ,